નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। ધોરણ 9 વિષય ગુજરાતી, જેની એકમ કસોટી જે તારીખ 4/1/2024 રોજ લેવાની છે, જેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। અગાઉની જે એકમ કસોટી છે તેની લિંક એટલે કે તેનો વિડીયો અને તેમની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે, તેનો જરૂરથી અભ્યાસ કરી લેવો। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો, જેના ગુણ છે 5। નંબર 1, માતાની છાયાને કવિ ઉનાળાની ખાલી જગ્યા સાથે સરખાવે છે, તો જવાબ આવશે પરબ। નંબર 2, બાબુ કાશી ફઈનો ખાલી જગ્યાનો છે, તો ખાલી જગ્યાની અંદર આવશે 7 ખોટનો। નંબર 3, દેવદૂતો બાબુને ખાલી જગ્યામાં લઈ ગયા, તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે સ્વર્ગ। ત્યાર પછી છે નંબર 4, મારા સપનામાં આવ્યા ખાલી જગ્યા, તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે હરિ। નંબર 5, મારા સપનામાં આવ્યા હરિ કાવ્યનું સ્વરૂપ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ગીત। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં સવાલ જવાબ લખો, જેના ગુણ છે 5। નંબર 1, ઇન્દ્ર રાજાએ બાબુને ક્યાં બેસાડ્યો, તો ઇન્દ્ર રાજાએ બાબુને પોતાની પાસેના સિંહાસન પર બેસાડ્યો। નંબર 2, સૌ ગયા પછી કાશી ફઈએ શું બનાવવા આંધણ મૂક્યું, તો જવાબ આવશે સૌ ગયા પછી કાશી ફઈએ લાપસી બનાવવા આંધણ મૂક્યું। નંબર 3, મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના કવિનું નામ લખો, તો મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના કવિ રમેશ પારેખ છે। નંબર 4, માતાના ટહુકા પાસે કોની વિસાત નથી, તો જવાબ આવશે માતાના ટહુકા પાસે સૂરનો, તાલની અને સંગીતની વિસાત નથી। નંબર 5, હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ શું થાય, તો હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4/1/2024ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ 9ને ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકશો અને તેને તમારે પીડીએફ વોટ્સઅપ દ્વારા જોતી હોય તો નીચે અહીં તમને નંબર આપેલો છે, તેમની અંદર કોન્ટેક્ટ કરી અને વોટ્સઅપમાં પણ પીડીએફ મેળવી શકો છો, જે નંબર છે 7046222254। વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક જબરજસ્ત એપ્લિકેશન લઈને આવ્યા છે, જેમાં ધોરણ 3થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું, આ બધી જ વસ્તુઓ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર ઉપલબ્ધ છે, જે તમને પ્લે સ્ટોર ઉપરથી મળી જશે। તેમાંથી ડાઉનલોડ કરી અને ધોરણ 3થી 12ના બધા જ વિષયની પીડીએફ પણ સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના ગુણ છે 6। નંબર 1, કવિને માતા પાસેથી શું શું મળે છે, તો કવિને માતા પાસેથી એની હુંફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે, માની હાજરીથી મોટી રાહત મળે છે, માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે, માનો પ્રેમાળ સાદ સંભળાવવા માંગે મળે છે, માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે, એના પર માના હેતની હેલી સતત વર્ષે છે, માની શીતળ છાયા અને હુંફાળી માયા મળે છે। ત્યાર પછી જોઈએ નંબર 2, દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવવી તે તમારા શબ્દમાં લખો, તો જવાબ આવશે દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માગવા કહ્યું। દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી, ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહવો મળ્યો। આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી। ત્યાર પછી નંબર 3 છે, ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા, તો હરિમિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા, ગોપી ભાવ વિભોર બની ગઈ, એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા, ગોપીના મનના સુબા એવા દ્વારકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા। પ્રશ્ન નંબર 4, નીચેના દરેક શબ્દના સમાસ ઓળખાવો, જેના ગુણ છે 5। નંબર 1, હળદર મીઠું તો દ્વંદ્વ સમાસ। નંબર 2, ઇન્દ્ર રાજા તત્પુરુષ સમાસ। નંબર 3, ત્રિકાલ દ્વિગુ સમાસ। નંબર 4, ત્રિકાલ સંધ્યા મધ્યમ પદલોપી સમાસ। નંબર 5, મનોકામના તત્પુરુષ સમાસ। ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર 5,
નીચે આપેલો ગદ્યખંડ વાંચી નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો, જેના ગુણ છે 4. જોઈએ અહીં તમને ગદ્યખંડ આપેલો છે, જે વાંચી પ્રશ્નના જવાબ લખવાના છે. નંબર 1, સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કેવું હોય છે? તો સંવેદનશીલ વ્યક્તિનું હૃદય બીજા માટે કોમળ અને પોતાને માટે કઠોર હોય છે. નંબર 2, હિન્દુસ્તાનની ધરતીની મહેક શેમાં છે? સંવેદનાના સંદેશવાહક કોણ છે? તો જવાબ આવશે પ્રાણી માત્ર પ્રત્યેની સંવેદના એ હિન્દુસ્તાનની ધરતીની મહેક છે. ચબૂતરા પર ચણચણતા પક્ષીઓ સંવેદનાના સંદેશવાહક છે. નંબર 3, ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ શેમાં છે? તો ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ અભિનય અને સંવાદમાં છે. નંબર 4, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો એને આપણે યોગ્ય શીર્ષક આપીશું સંવેદના હિન્દુસ્તાનની ધરતીની મહેક. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા વિષયની જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે.